હવે જોઈએ ઉદાહરણ 1.7. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ A. વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત સમજાવો. હવે હમણાં જ આપણે આગળ જોયું કે F = Q × E. તો હંમેશા યાદ રાખજો કે ધન વિદ્યુત ભાર જે હોય એની ઉપર આપેલા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. બરોબર? હવે અહીંયા આગળ બંને કિસ્સામાં અંતર સમાન છે. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે કોઈ પણ Q વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્ર E માં d જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો એનું સમીકરણ તૈયાર કરીએ આપણે. બરોબર છે? તો કોઈ પણ Q વિદ્યુત ભારને તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર E માં મૂકો તો એ QE જેટલું બળ અનુભવે છે. તો આપણે લખી શકીએ કે F = Q × E. હવે Q અને E બંને અચળ છે તો બળ અચળ થઈ ગયું. હવે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર. તો A = QE/m. તો હવે પ્રવેગ પણ અચળ થઈ ગયો. m એ Q વિદ્યુત ભાર ધરાવતા કણનું દળ થઈ ગયું અહીંયા. તો પ્રવેગ અચળ થયો. તો હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે ભણી ગયા હતા એનો ઉપયોગ કરી શકીએ કે જેમાં આપણી પાસે એક સમીકરણ છે કે D = ut + ½ at². મુક્ત પતન કરે છે એટલે u શૂન્ય થઈ જશે. D ધારો કે h અંતર કાપે છે વિદ્યુત ક્ષેત્રમાં તો d ની જગ્યાએ આપણે h લીધો તો ½ at². હવે t² = 2h/a થશે. તો a નું મૂલ્ય આપણે અહીંથી QE/m મૂકી દઈએ તો a QE/m મૂકો તો 2hm/QE થયું. તો t = √2hm/QE. તો આ થઈ ગયું Q વિદ્યુત ભાર ધરાવતો કણ કે જેનું દળ m છે તેને વિદ્યુત ક્ષેત્ર E ની અંદર h જેટલું અંતર કાપતા લાગતા સમય માટેનું સૂત્ર. હવે ડાયરેક્ટ આ સૂત્ર આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે વાપરી લઈએ. બરોબર? તો આ આપણે સૂત્ર જે મેળવ્યું તે. બરોબર? હવે જો h અંતર જેટલું પતન પામવા માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય તો અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ લેવું પડે. Q તો કણનો વિદ્યુત ભાર એટલે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લેવો પડે. તો Te = √2hme/E. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનનું દળ, વિદ્યુત ક્ષેત્ર અને h આપણને આપેલું છે બધું જ. આ બધા મૂલ્યો આપણે આ સમીકરણમાં ગોઠવી દઈએ અને એને ઉકેલીશું તો આપણને ઇલેક્ટ્રોનને લાગતો સમય 2.9 × 10⁻⁹ સેકન્ડ મળશે. હવે આ જ વસ્તુ આપણે પ્રોટોન માટે ગણીએ. બરોબર? તો h અંતર જેટલું પતન પામવા પ્રોટોનને લાગતો સમય. તો t પ્રોટોન = √2h માસ પ્રોટોન / ચાર્જ પ્રોટોન × E. ફરી પાછા આપણે આ બધા જ મૂલ્યો આમાં ગોઠવી દઈએ તો Tp = √, આ મળશે આપણને. હવે આને જો ઉકેલીએ તો આપણને જવાબ મળશે 1.3 × 10⁻⁷ સેકન્ડ. હવે આ બંને જવાબોને તમે સરખાવો. જુઓ તો ઇલેક્ટ્રોનને 10⁻⁹ ના ઓર્ડરમાં અને આને 10⁻⁷ સેકન્ડ. એટલે કે ઇલેક્ટ્રોન કે જે હલકો કણ છે, પ્રોટોન કે જે ભારે કણ છે,
તો અહીં તમે જોઈ શકો છો કે હલકા કણને ઓછો સમય લાગ્યો, જ્યારે ભારે કણને વધારે સમય લાગ્યો. તો હવે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો આપણે વિચાર કરીએ તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર સમાન અંતર કાપવા માટે જુદા જુદા દળ ધરાવતા પદાર્થોને સમાન જ સમય લાગે છે. એ પદાર્થના દળ ઉપર આધાર રાખતો નથી, બરોબર? એટલે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિ કરતા મૂળભૂત રીતે આ વિરુદ્ધ છે, કારણ કે મુક્ત પતનમાં તો પતનનો સમય પદાર્થના દળ પર આધારિત નથી. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ આધારિત નથી, બરોબર છે? અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બીજું શું છે કે ગુરુત્વ પ્રવેગ જે છે એ અચળ છે. જે તે ગ્રહ માટે, ગ્રહના નજીકના વિસ્તારો નો ડાઉટ બદલાય અંતર સાથે ને બધું આપણે ભણ્યા, પણ નાના અંતર માટે અને ગ્રહની નજીકમાં તમે એને અચલ લઈ શકો છો. જ્યારે અહીંયા આપણે આગળ ઉપર જ્યારે પ્રવેગનું સૂત્ર મેળવ્યું ત્યારે આપણે જોયું કે પ્રવેગનું સૂત્ર મળે છે QE/m, એટલે કે કણના દળ ઉપર આધાર રાખે છે. જો A બરાબર QE/m આ સૂત્રની અંદર તમે આ વિદ્યુત ભારનું મૂલ્ય અને ઇલેક્ટ્રોન પ્રોટોનના દળનું મૂલ્ય મૂકી ને જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ તમે ગણતરીમાં મૂકો તો ખ્યાલ આવશે કે ગુરુત્વ પ્રવેગ 9.8 ની સરખામણીમાં પ્રચંડ મોટો આવશે. એના લીધે આવું થાય છે. પડી સમજ મિત્રો? ક્લિયર?